ચાલીમાં એક પ્રધાન એન કેન વિધિન દાન કિયે કલ્યાણ. ધર્મરૂપી વૃષભ, ધર્મરૂપી નંદી, ધર્મરૂપી બળદ, એના 4 ચરણ આપણા શાસ્ત્રકારોએ બતાવ્યા છે. તો દાન એક ચરણ છે. એ ધન ધન્ય છે જે દાનમાં વપરાય છે. હું તો 10%ની વાતો કર્યા કરું. તમે 10% વાપરો, 100 કમાવો તો 10 રૂપિયા એનું દાન કરો. એ તમારે ક્યાં જ્યાં કરવું એ તમારી રીતે કરો. તમને એમ લાગે કે અહીંયા યોગ્ય છે, 100 કમાણા 10 રૂપિયા આપી દો, બરાબર. પણ ઘણા લોકો તો મેં એવાય જોયા કે 10% નહીં, આમ 10% જ લગભગ રાખતા હોય છે, 90% આપી દેતા હોય છે. એને ધન્યવાદ આપવા જ જોઈએ. તો ધનની પહેલી ગતિ દાન. કાલે આવતા હતા મેં પ્લેનમાં, તો આવી વાત થતી હતી 10મા ભાગની. એટલે હું કહેતો હતો કે ભાઈ 10મો ભાગ જે કાઢશે ને એને કોઈ દિવસ મુશ્કેલી નહીં પડે. આ કેટલાય લોકોના અનુભવ છે સાહેબ. તમે હાંડામાંથી 2 છાલિયા પાણી નાખી દો ને તો ઓછું થાય, પણ વીરડામાંથી કાઢી નાખો તો ઓછું ન થાય, નવી હર્યું ફૂટે. આપણા લક્ષ્મીના ક્ષેત્રો એ હાંડા નથી, ગાગર્યું નથી કે એમાં નવું પાણી આવી, એમાં તો આવે જ નહીં. તો તમે 2 ગ્લાસ કાઢી નાખો તો ઘડો ખાલી થઈ જાય. પણ વીરડો જેણે ઉલેચ્યો હોય એને તો નવી સરવાણી ફૂટે જ. તો 10મો ભાગ જે કાઢે છે, કારણ કે ધનની પહેલી ગતિ છે દાન. પણ ઘણા લોકો દાનમાં હોશિયારી કરતા હોય છે સાહેબ. એક પેઢીએ એક ભગવાનનું મંદિર બનાવવાનું હતું, કંઈક જીર્ણોદ્ધાર કરવાનો હતો. એટલે ટ્રસ્ટીઓ ગયા અને સાંભળ્યું કે આ શેઠજી બધાને બહુ દાન આપે છે, કોઈને પાછા કાઢતા નથી, અને આપણે 50,000 રૂપિયાની જરૂર છે. શેઠજીને આપવું એ તો રમત વાત છે. એટલે ગયા. શેઠજી પેઢી ઉપર બેઠા હતા. એ જમાનો, એ સમય. કેમ આવ્યા છો વડીલો? આવો આવો, બેસો બેસો. શું લેશો તમે? દાન લેશો. અમારા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવો છે. આપનું નામ સાંભળ્યું છે, પ્રભુની કૃપા છે, વિચારો પણ તમારા રૂડા છે, તમે બધાને બહુ આપો છો, એટલે 50,000 રૂપિયાની જરૂર છે. તો આપ કંઈ થોડી ઘણી મદદ કરો. એટલે 50,000માં થઈ જશે? હા, વધશે થોડાક. એમ મુનિમજી? શેઠે અવાજ દીધો એટલે એનો મુનિમજી આવ્યો, બેઠો તો. હા, ચેકબુક લાવો. ચેકબુક આપી. ટ્રસ્ટીઓ તો આમાં હજળ થઈ ગયા કે આવો દાતા આપણે જોયો નથી, બીજું કાંઈ પૂછ્યું નહીં કે તમારું ટ્રસ્ટ શું છે, મંદિર કોનું છે, ક્યાં છે, કાંઈ પૂછ્યું નહીં, અને સીધા ચેકબુક માંગી. લાવો ચેક. આ માણસે 50,000નો ચેક લખી દીધો ધડ દઈને. લ્યો જાઓ, હજી 11 વાગવાની તૈયારી છે, બેંકમાં જઈને વટાવી દો. જાઓ, કાંઈ કામકાજ હોય તો કહેજો. પેલા ખુશ થઈ ગયા. ગજબનો માણસ, આવો તો દાતાર કાંઈ જોયો નહીં આપણે. અને સ્ટેટ બેંક જ્યાં એના દરવાજા ખોલે ત્યાં પહેલો જઈને ઊભો રહ્યો. કેશિયર કે જે કાંઈ હોય ત્યાં ચેક આપ્યો 50,000. પેલા એ જોઈને કીધું કે ભાઈ આના પૈસા ન આવે, આમાં સહી જ નથી. જેણે ચેક લખ્યો એની સહી તો હોવી જોઈએ ને, સહી જ નથી. સહી કરાય આવો, આપનારનું નામ નથી. પેલાને થયું શેઠજીએ એકદમ ઉતાવળમાં ચેક લખ્યો ને સહી કરવાનું ભૂલી ગયા હશે. એટલે અડધા કલાકમાં પાછા આવ્યા. શેઠજીની પાસે જઈને કીધું કે શેઠામાં આપે આપના નામથી જે સહી કરતા હોય ને સહી નથી. શેઠે કીધું કે હું નામથી દાન આપતો જ નથી, મારા બધા દાન ગુપ્ત દાન જ છે. એમ કે મારું નામ લખું જ નહીં. મેં આવા કેટલાય ચેક આપ્યા, બસ આમ નામની મારે પરવા જ નહીં. અને આ નામ વગરના ચેકની અમારે ભાજી કરીને ખાવી? આ નહીં,
એ ધનને ધન્ય છે જેની પહેલી ગતિ એટલે કે દાન. ધનની બીજી ગતિ બાપ ભોગ, એ બીજા નંબરની. ઠીક છે, માણસ પૈસા પરમાત્માએ આપ્યા તો છોકરાઓ આનંદ કરે, મોજ કરે, અતિશય ભોગ નહીં. ભોગ નહીંતર ધન ભોગમાં જાય, એની બીજી ગતિ છે. શાસ્ત્રોમાં ધનની ત્રીજી ગતિનું નામ આપ્યું છે નાશ. ધન પણ નાશ પામે અને ધનવાનને પણ એનો પણ નાશ કરે. એમાં પહેલી ગતિ દાન છે. જે માણસ દાન કરશે, તો ત્યારે કળિયુગમાં છૂટ આપી છે તુલસીદાસજીએ કે તમે નામથી દાન આપો તોય વાંધો નહીં, તમે તકતી લગાડો, સંસ્થાને નામ આપો, કોઈ પણ રીતે આપો. કળિયુગમાં દાનનું મહત્વ છે. એ બુદ્ધિને પાપમાં રતિ ન હોય, પાપમાં રુચિ ન હોય, કેવલ પુણ્યમાં જ જે બુદ્ધિ વિચારતી હોય કે પુણ્યમય જેના વિચાર હોય, એવી સ્થિતપ્રજ્ઞ બુદ્ધિ, એવી પરિપક્વ બુદ્ધિ ધન્યવાદને પાત્ર છે કે જેમાં પાપના વિચારો જ પ્રગટ ન થાય. એવી મતિને ધન્યવાદ આપે છે. આવું આખું લિસ્ટ આપને મળે. બાપ અંગદ, હું આપને એમ કહેતો હતો કે કોઈને ધન્યવાદ આપીએ ત્યારે ડાયો માણસ બહુ વિચારપૂર્વક કરે, સમજીને આપે. ધન્ય જટ અંગદની સાથે જેટલી ટુકડી હતી વાનરોની સીતા માતાની શોધ માટે, અને જ્યારે અંગદ આમ બહુ વિચારપૂર્વક બોલ્યા કે જટાયુ સમાન કોઈ ધન્યવાદને પાત્ર નથી, ત્યારે એની સાથે જેટલા મિત્રો હતા એ બધાને બહુ નવાઈ લાગ્યું કે અંગદ જેવો એક સમજદાર માણસ, બુદ્ધિશાળી માણસ, પરમ ચતુર માણસ. રામજી એને કહ્યું છે તું પરમ ચતુર છે, એ માણસ આ જટાયુને કેમ ધન્યવાદ આપે? આનું ખાનદાન કંઈ બહુ સારું નથી, કારણ કે એનો સગો મોટો ભાઈ આપણે ભક્તિ શોધવા નીકળ્યા અને આપણને ખાઈ જવાની વાત કરે, આપણને મારી નાખો. આ ખાનદાન એને ધન્યવાદ કેમ આપે છે? અને વાત એ સાચી, ગીધનું ખાનદાન કાંઈ એટલું બધું ઊંચું ન ગણાય. તુલસીદાસજી લખે છે, સાધુ તો આમ દો ટૂંક વાતો કરે. હા, ગીધ અધમ ખગ આમિષ ભો. ત્રણ વસ્તુ આ જટાયુને કેમ ધન્યવાદ અપાય? એક તો ગીધ છે, પક્ષીઓની જાતમાં અમુક પક્ષીઓ અધમ ગણાય, એમાં એક ગીધોમાં શ્રેષ્ઠ નથી ગીધ. ગીધ અધમ ખગ આમિષ ભોગી. એ તો માંસાહારી છે, અને આ બધા જે છે બોલે છે બધા શાકાહારી છે, ફલાહારી છે. આ તો અધમ પક્ષી છે. અને કેમ ધન્યવાદ આપે? જામવંતની સામે બધાએ જોયું કે મહારાજ આપણી ટુકડીનો નાયક ખોટી જગ્યાએ ધન્યવાદ શબ્દનો પ્રયોગ કરે છે. એ નાયક છે, નાયકે બોલતા પહેલાં વિચારવું જોઈએ, અને એ બોલાવાનો વિચાર છોડી દે અથવા તો વિવેકપૂર્વક ન બોલે તો માર્ગદર્શક તરીકે, વડીલ તરીકે ઉમ્ર અને બુદ્ધિમાં આપ શ્રેષ્ઠ છો, આપે એને કહેવું જોઈએ. એટલે જટાયુએ જામવંતજીએ કહ્યું કે તમારી વાત સાચી છે, પણ હું આમાં ભૂલ કાઢી શકું એમ નથી. આ અધમ પક્ષી, એનો ખોરાક બરાબર નહીં, એ નીચે દૃષ્ટિ રાખનારો માણસ, છતાંય એને રામે જો પોતાનું પદ આપ્યું હોય તો પછી એને ધન્યવાદનો પાત્ર ગણવો જોઈએ. ગતિ દિન હી જો જાચત જોગી. યોગીઓ ગતિની માંગણી કરે એવી ગતિ આને પ્રાપ્ત થઈ છે. બાપ જેણે સીતા માટે, સીતા એટલે શાંતિ, ફરી એક વખત સીતા એટલે શક્તિ, રાષ્ટ્રની શક્તિ, સીતા એટલે રાષ્ટ્રની શાંતિ, સીતા એટલે રાષ્ટ્રની ઉર્જા, સીતા એટલે રાષ્ટ્ર ભક્તિ, એને બચાવવા માટે
જેણે કુરબાની આપી હોય પછી કદાચ એનો ખોરાક એવો હોય તો એ ખોરાક સામે ન જવાય, એની જાતિ ગમે તે હોય તો એની સામે ન જવાય, એ વ્યક્તિ એવો શહીદ ધન્યવાદને પાત્ર છે. લશ્કરમાં હોય બધા શાકાહારી હોય છે, ફલાહારી જ હોય છે, એના ખોરાક નથી જોવાતો, એનું જે ભોજન હોય એનો જે ખોરાક હોય જે ખાતો હોય એ લેતા હોય છે. અને આપણે તો વર્ણાશ્રમ તો હવે સાવ પૂરું થઈ ગયું, પણ એને સમાજ જેને આજ સુધી ઉચ્ચ વર્ણમાં ગણે એટલે લશ્કરમાં બધા ઉચ્ચ વર્ણ જ હોય છે. ઉચ્ચ વર્ણ તો લગભગ કોઈ ન હોય. વર્ણ વાત પહેલી થઈ ગઈ, હવે મૃતપ્રાય થઈ, છતાંય બધા જ કંઈ ઉત્તમ કુળમાં, પણ એ નથી જોવાતું સાહેબ. બધાનો જન્મ અને બધાના કર્મ દિવ્ય જ હોય એવો તો એક જ માત્ર મારો કૃષ્ણ છે, બીજો કોઈ નહીં. ઘણાના જન્મ દિવ્ય નથી પણ કર્મો દિવ્ય હોય છે, ઘણાના કર્મો દિવ્ય નથી પણ જન્મ્યા હોય છે ઉપજે જદપી પુલત શકુલ. જન્મ સારા કુળમાં પણ રાવણના કર્મો સારા નથી. બંને જેના દિવ્ય હોય. તત્વતઃ માણસો જે છે તત્વને પીછાણનારા એને સમજી શકતા હોય. આવું મારું જીવન કૃષ્ણ કહે છે ગીતામાં. આપણા લોક સાહિત્યમાં એક દોહો છે, અંતર જેના ઉજળા એની જાતિઓ ન જોવાય. એના અંતઃકરણ ઉજળા હોય એની જાત ન જોવાય કે કયો વર્ણને કઈ જાતને કઈ નાતને. અંતર જેના ઉજળા એની જાતિઓ ન જોવાય. અવધેશ હેઠા ખાય ઓલી ભીલડીના બોર ભૂધરા. ભગવાન રામ બ્રહ્મ પરમાત્મા પણ શબરીના હેઠા બોર. જેના અંતઃકરણ ઉજળા હોય એની જાતિઓ ન જોવાય. એનો ખોરાક શું, એનું ઘર કેવું છે એ કાંઈ ન જોવાય. એનો જન્મ ક્યાં થયો છે કંઈ ન જોવાય. જટાયુને ધન્ય છે કારણ કે એને રાષ્ટ્રભક્તિ માટે, રાષ્ટ્રની શાંતિ માટે, રાષ્ટ્રની ઉર્જા માટે, રાષ્ટ્રની શક્તિ માટે એમણે પોતાનું પ્રાણ બલિદાન કર્યું છે. સામે 10 જણા હોય અને એની સામે એક જ સૈનિક હોય તો ખબર તો પડી જાય કે હું ગમે તે જેટલાને વધારે મારું એટલું જ ફાયદામાં છે, બાકી હું તો મરવાનો છું. 10 કોઈ એકને મારા. એને ખબર છે કે આમાં નિર્વાણ છે જ. આ જટાયુને ખબર હતી કે રાવણની સામે યુદ્ધમાં હું જીતું જ નહીં, છતાંય સીતા માટે, ભક્તિ માટે એમના પ્રાણ આપ્યા, એમણે શહીદી વહોરી. એટલે અંગદ કહે છે એનો ખોરાક ન જોવાય, એની જાત ન જોવાય, એ કઈ યોનિમાં આવ્યો છે એ નથી જોવાતું, કે મનુષ્ય યોનિમાં છે પક્ષી યોનિમાં. એટલે અહીંયા અંગદ વિચાર કરીને બોલ્યા છે, ધન્ય જટાયુ સમ કો. પોતાની ટુકડીને આશ્વાસન આપતા અથવા તો પોતાને જે ડર લાગ્યો છે એને વ્યક્ત કરતા અને કહ્યું છે કે ધન્ય છે જટાયુ. અડધું પડધું સમાધાન બધાને થયું કે જટાયુ ધન્યવાદને પાત્ર છે, પણ તોય હજી મનમાં અવઢવ છે. અંગદની સામે જોઈ રહ્યા કે મહારાજ હજી આમ પૂર્ણ સમાધાન નથી થતું, તો મેં આને ધન્યવાદ આપી દીધો, પણ હજી કાંઈક કહો તો અમને આમ પૂર્ણ સમાધાન થાય. અને અંગદ બોલ્યો છે, રામ કાજ કારજ તનુ ત્યાગી. રામ કાજ કારજ તનુ હરિપુર સીધો અર્થ થાય સાહેબ,
રામના કાર્યમાં જેણે બલિદાન આપ્યું હોય એને ધન્યવાદ ન અપાય, જેણે રામના કાર્યમાં બલિદાન આપ્યું હોય એને ધન્યવાદ. આ જટાયુ એટલા માટે ધન્યવાદ, એની શહીદી રામ કાર્ય માટે થઈ છે. રામ કાજ કારજ તનુ ત્યાગી, જેણે શરીર હોમી દીધું અને પરિણામ અધમમાં અધમ, જેનો ખોરાક બરાબર નથી, જેની દ્રષ્ટિ નીચે છે, કુળ પાવન નથી, પણ રામ કાર્ય માટે એણે શરીર હોમી દીધું. એટલા માટે હરિપુર ગાય, હરિપુરમાં ગયા છે, પરમાત્માના ધામમાં ગયા છે. હરિપુર ગાય પરમ બળભાગી, એવી શહીદી આપી જટાયુએ કે પરમાત્માના ધામમાં ગયા છે અને એ પરમ બળભાગી છે. તુલસીદાસજીએ રામચરિત માનસમાં કોઈને બળભાગી કહ્યા, કોઈને વળી અતિશય બળભાગી કહ્યા, પણ જટાયુને પરમ બળભાગી કહ્યા. આપણે કોઈને કહીએ ને કે આ ભાઈ અમને પ્રિય છે, બરાબર છે, પણ વળી કોઈ કેમ કહે કે નહીં આ ભાઈ અમને અતિશય પ્રિય છે, પણ કોઈ એમ કહે કે આ અમને પરમ પ્રિય છે. પરમ શબ્દ છેલ્લો છે સાહેબ. જીવાત્મા ને મૃતાત્મા ને આત્મા ને અનાત્મા ને આવી બધી કઠિન કથાઓ બહુ કહેવાય, પણ એ બધામાં પરમ કોણ? તો પરમાત્મા. પરમ શબ્દ આવે એ કોઈ પ્રેમ જે ધરાતલ ઉપર સામાન્ય સ્તરનો પ્રેમ, એક ઘણા અતિશય પ્રેમ હોય, પણ આખરી જે પ્રેમ છે તેને પરમ પ્રેમ પૂરન દઉં, જ્યાં પરમ ના. આપણે જતા હોય પાણીનું પરબ આવે ને થોડાક થાકીએ એટલે બેસી જઈએ, પાણી પીએ, આપણને વિશ્રામ થયો. પણ એવા સમયે કોઈની વાડીએ ગયા ને સામેથી કીધું હવે આવ્યા જ છો તો રોટલા ખાઓ, ખાટલા ઉપર લાંબુ ડીલ કરો, ત્યાં અડધા કલાકમાં દાળ રોટલો કરી નાખીએ, અને એમ કરે ત્યારે આપણને ત્યાં અતિશય વિશ્રામ થાય. ખાલી પરબે પાણી પી પાછા હાલતા થઈએ વિશ્રામ, પણ કોઈ રોટલા ખવડાય પરમ અતિશય વિશ્રામ. પણ તુલસી કહે વિશ્રામ, અતિશય વિશ્રામ એના કરતા પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી. પરમ પ્રેમ સ્વરૂપ આ ભક્તિની વ્યાખ્યા જ આપણા ભક્તિ સૂત્રકારો. ભક્તિ એટલે શું? જે પરમ પ્રેમ સ્વરૂપ છે એ ભક્તિ છે. સાધુ એટલે સાધુ, એમાં પછી કાંઈ કહેવાનું ન હોય, સાધુ. પણ ઘણામાં અતિશય સાધુતા હોય, આપણને એમ થાય કાંઈ ખૂટે નહીં. વળી તુલસી કહે નહીં એ કહું એનાથી ઊંચો પરમ સાધુ પરમારથ વિંદક. પરમ સાધુ, પરમ સાધુ એક અર્થ હોય, સામાન્ય અર્થ, એક અતિશય અર્થ. હા શું અર્થો કર્યા, પણ એ કોઈ છે પરમાર્થ. રામ બ્રહ્મ પરમાર્થ રૂપા. તો ઘણા બળભાગી છે રામાયણમાં, ઘણા અતિશય બળભાગી છે, પણ મારો જટાયુ પરમ બળભાગી છે. બળભાગી કોણ છે? બળભાગી અંગદ હનુમાન. બળભાગી અંગદ હનુમાન. ભગવાન રામના ચરણને સેવા કરે છે એ અંગદને હનુમાનને તુલસીદાસજીએ કહ્યું એ બળભાગી છે. પણ અતિશય બળભાગી અહલ્ય એ ભૈરવીમાં કરતો. જયશ્રી માતાજીએ ભૈરવીમાં સ્તુતિ કરી
ધાર. તો અતિશય બળભાગી અહલ્યાજીને તુલસી, અંગદ હનુમાનને એ બળભાગી કહે, પણ અહલ્યાજીને અતિશય બળભાગી. ધન્ય છે જટાયુની શહીદીને. હરિપુર ગયેવું પરમ બળભાગી. જટાયુ પરમ બળભાગી છે. આપણે બધા જ ભાગ્યવાન તો છીએ જ કે મનુષ્ય દેહ મળ્યો છે. બહુ મોટા ભાગ્ય છે આપણા. બડે ભાગ માનુષ તનુ, બહુ મોટા પુણ્ય કે આપણને મનુષ્ય દેહ મળ્યો છે. કોઈ આપણામાં વળી અતિશય બળભાગી હશે, પણ બીજાના માટે જે કુરબાન થાય, બીજાના માટે જે જીવન ન્યોછાવર કરે, એવી શહીદીને ગોસ્વામીજીએ પરમ બળભાગી શબ્દથી એની વંદના કરી છે. એટલે જટાયુ રામકથા જગતનો પ્રથમ શહીદ છે એવું સંતો સદીઓથી બોલે છે. વિદ્વાનો બૌદ્ધિકો હવે બોલે છે કે જટાયુ મૂળમાં અમુક તો ખુલાસા કરવા જ જોઈએ, કારણ કે લોકો નહીંતર મૂળ ભૂલી જાય. આ સાધુઓએ કહેલી વસ્તુ છે, આ પૂર્વ સૂર્યોએ વિશ્વના. જેમ હું કયા કરું કે જગતમાં આટલી લાંબી કલ્યાણની કોઈએ પદયાત્રા કરી હોય તો મારા રામે કરી છે. એ વખતે વાહનો નહોતા તો બધા પદયાત્રા કરતા હતા, પણ બધું જ હોવા છતાંય જેણે પદયાત્રા કરી હોય અહલ્યાના ઉદ્ધાર માટે, ઋષિઓના કામ કરવા માટે. નાનુભાઈ ક્યાં ગયો? હા નાનુભાઈ, આ તમે જે એવોર્ડ આપો છો ને બધાને, એમાં આ જ્યારે તમારું ભંડોળ ઊભું થાય ને પછી તમે જે નીતિ નક્કી કરો, એમાં એક જટાયુ એવોર્ડ બહાર પડો. એમ પરમવીર ચક્ર મળે, કોઈ આચક મળે, એ જે તમે આપો એમાં જે સૈનિકોને જેને જેને તમે નક્કી કરો એનો એક એવોર્ડનું નામ હોય જટાયુ એવોર્ડ. કારણ કે પહેલો જટાયુ એ શહીદ છે સાહેબ, એના નામનો એક એવોર્ડ સાહેબ. અને સાધુઓને પણ જટાયુ જ કહેવાય. જેણે પોતાની આયુષ્યને પોતાની જટામાં હંગરી રાખી હોય એવા સાધુ જટાયુ છે. આખી આયુષ, ઘણાની આયુષ પોતાની આંખમાં હોય, ઘણાની આયુષ કપાળની રેખામાં હોય, ઘણાની આયુષ હાથની રેખામાં હોય, ઘણાની આયુષ પગની રેખાઓમાં હોય, ઘણાની આયુષ બીજાના હાથમાં હોય. પરણેલા બધા જાણે છે કે આપણી આયુષ કોના હાથમાં છે. ઘણાની આયુષ બીજાના હાથમાં હોય આવું. અને આશ્રિતનું આયુષ એના ગુરુના હાથમાં હોય છે સાહેબ. એને લંબાવવું એટલું લંબાવી નાખે અને એમ લાગે કે હવે આ નિર્વાણનો અધિકાર થયો. આ કોના કોના હાથમાં આપણા આયુષ છે. પણ જટાયુ એક એવો છે જેનું નામ અદ્ભુત છે. એ મોટો યોગી 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 જ છે ને. જટાયુ યોગી છે, ભલે આમિષ ભોગી હોય. આ પ્રાસ નથી કેવલ, બે વસ્તુને પ્રતિપાદન કરે. ગીત અધમ ખગ આમિષ ભોગી, પછી સામે જોગી આવવું જોઈએ. કવિતાનો પ્રાસ તો છે જ, પણ વસ્તુને બરાબર પ્રતિપાદન કરવી છે. ગતિ દિનની જો જાત યોગીઓને માંગવી પડે. આ એવો યોગી રામે ગતિ આપી દીધી યોગીની. એટલે આવો યોગી છે એ માણસ. એટલે એક એવોર્ડ આ તમારા ટ્રસ્ટ તરફથી હોવો જોઈએ જેનું નામ હોય જટાયુ એવોર્ડ. અને જ્યારે નક્કી કરો ત્યારે ખાલી એ રાખવો હોય તો એ તો તમે, હું તો કાંઈ કહું, હું તો કેટલું બોલ્યા કરીશ, તમે કેટલું પાળશો યાર. 30મી જાન્યુઆરી યાદ રાખજો. આખો દેશ એક એક રૂપિયો આપે સાહેબ, બાકી બધું. પણ જટાયુ એવોર્ડ મને ખબર નથી દેશમાં છે કે નહીં, કે હશે કદાચ, આપણને ખબર નથી. આ આર્મીમાં છે એવું કોઈ પદ જટાયુના નામનું કોઈ પદ? વડીલો ખબર નહીં હોય, ખબર નહીં ક્યાં છે જટાયુ એવોર્ડ જગતમાં એવું એક એવોર્ડ. તો ધન્ય જટાયુ સમકો. એ એવોર્ડમાં શું લખવું એ તલકા જડાને પૂછજો. આ ચોપાઈઓ લખી દઈશું એમાં. ધન્ય જટાયુ